અને હવે અન્ય સમાચારો બનાસકાંઠાથી જ્યાં પાલનપુર પાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો। રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા મુદ્દે વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સત્તાધીશોએ રજૂઆત સાંભળતા વિપક્ષી કોર્પોરેટર ઉશ્કેરાયા। કોર્પોરેટરે કાગળો ફાડી પાલિકા પ્રમુખની ઉપર પણ ફેંક્યા। કોર્પોરેટરે ઉશ્કેરાઈ જઈ પાલિકા પ્રમુખ સામે અપશબ્દો બોલ્યા। વોર્ડ નંબર 4ના કોર્પોરેટર અબરાર શેખે ઉચ્ચાર્યા અપશબ્દો। આક્રોશમાં કોર્પોરેટરને 15 મહિલા કોર્પોરેટરનું પણ ભાન ન રહ્યું। કોર્પોરેટરે બોલેલા અપશબ્દોની ઘટનાને પાલિકા પ્રમુખે વખોડી। એમનું વર્તન હતું એ આપ બધાએ જોયેલું છે, બધાએ નિહાળેલું છે। આમાં અમારા પાર્ટીમાં પણ વાત કરવામાં આવશે, પક્ષમાં પણ વાત કરવામાં આવશે અને આગામી જે પણ હશે એ અમે આગળ પાર્ટીને વાત કરીને આગળની કાર્યવાહી કરીશું। તો સામાન્ય સભામાં વિરોધ કરનાર કોંગ્રેસ કોર્પોરેટરની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તેઓએ કહ્યું છે કે મારા વોર્ડમાં વપરાયેલી ગ્રાન્ટ મુદ્દે સવાલ કર્યો હતો। છેલ્લા 4 મહિનાથી પ્રમુખ અને ઉપપ્રમુખ જવાબ નથી આપી રહ્યા। સામાન્ય સભામાં અપશબ્દો બોલ્યા હોવાનો કોર્પોરેટરે ઇનકાર કર્યો છે। મારો પ્રશ્ન હતો કે જે સ્વર્ણિમની 12 કરોડની ગ્રાન્ટ આવી છે એમાં તમે વોર્ડ નંબર 4માં કેટલી ગ્રાન્ટ ફાળવી છે, પણ પ્રમુખ, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખે મને 4 મહિના ફેરવ્યો છે અને આ લોકોએ 1 રૂપિયાની ગ્રાન્ટ ફાળવી નથી, એટલે બોર્ડમાં આ લોકો બોલી ન શક્યા। ના, હું આવું કંઈ બોલ્યો નથી। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે। ના, એ કંઈ ભીડમાં તમે બીજું કંઈ સાંભળ્યું હશે। ના, બધા એ લોકો બી કંઈ બોલતા હશે, તમને કંઈ મિસગાઈડ થઈ હશે। હું આવું કંઈ શબ્દોનું ઉચ્ચારણ કર્યું નથી મેં। સમગ્ર હોબાળા અને વિપક્ષના ઉગ્ર વિરોધની વચ્ચે પણ તમામ ઠરાવ મંજૂર કરાયા। પાલિકા સત્તાધીશોએ બહુમતીથી તમામ ઠરાવને પસાર કરી દીધા। 31 ડિસેમ્બરે પાલનપુર નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થતી હોવાથી આ છેલ્લી સામાન્ય સભા મનાઈ રહી છે। જોકે વિપક્ષી કોર્પોરેટરના વર્તન મુદ્દે પાલિકામાં વિવાદ સર્જાય તો નવાય નહીં।